નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બીજા ચેપ્ટરમાં જેનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આ બીજા ચેપ્ટરમાં સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણતા હતા. છેલ્લે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.16 આપણે ગણેલો, બરાબર. ત્યાર પછી હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.17, ત્યાર પછીનું સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.17 એની રકમ કંઈક આવી છે. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમકક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમજો કે આવો એક નળાકાર છે જે વિદ્યુતભારિત છે, જેના ઉપર આમ વિદ્યુતભાર પથરાયેલો છે. ધારો કે એ વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા છે. લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક નળાકાર છે. હવે આને સમકક્ષીય રહે એવો એક બીજો નળાકાર છે. પોલા સમકક્ષીય સુવાહક નળાકાર વડે આ ઘેરાયેલ છે. અને સમકક્ષીય રહે આવો એક બીજો નળાકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવો બીજો મોટો નળાકાર વિચારો. બરાબર. આ બંને સમકક્ષીય નળાકારો છે. તો પ્રશ્ન છે, બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આ બંને નળાકારની વચ્ચે સમજો કે અહીંયા આપણે ધારો કે P બિંદુ નામ આપો. બંને નળાકારની વચ્ચે અક્ષથી ધારો કે સ્મોલ r જેટલા અંતરે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બંને નળાકારની વચ્ચે એટલે ધારો કે P પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આ નળાકારની અક્ષને કેન્દ્ર તરીકે રાખી r ત્રિજ્યાનું એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. આ ગાઉસિયન પૃષ્ઠ માટે ગૌસનો નિયમ લાગુ પાડીએ અને ગૌસના નિયમની મદદ વડે એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તે મેળવીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ r અંતરે ઘણા બધા બિંદુઓ હશે. આ બધા જ r અંતરે રહેલા બિંદુઓનો સમૂહ આકૃતિ મુજબ આ r અંતરે બધા જ બિંદુઓનો સમૂહ આવો એક નળાકાર રચશે. આ વિદ્યુતભારિત નળાકારને અક્ષ તરીકે રાખી આસપાસ r ત્રિજ્યાનો સ્મોલ r ત્રિજ્યાનું એક નળાકારીય ગૌસિયન પૃષ્ઠ વિચારો. આ ગૌસિયન પૃષ્ઠ છે કે જેની લંબાઈ l જેટલી છે અને એની ત્રિજ્યા સ્મોલ r છે. આ નળાકારીય ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ પેલા સૂત્રની મદદથી મેળવીએ, પછી ગૌસના નિયમથી મેળવીએ. બંને સરખાવીએ એટલે આપણને તારથી P નળાકારથી r જેટલા લંબ અંતરે P પાસે વિદ્યુત ક્ષેત્ર મળી જાય. તો અહીંયા આ નળાકારની આસપાસ આ ગાઉસિયન પૃષ્ઠ માટે ગૌસનો નિયમ લાગુ પાડીએ. તો ગૌસના નિયમ માટે ફ્લક્સ સિગ્મા q ના છેદમાં એપ્સિલોન 0 હોય તો પેલા નળાકારીય ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ થાય બરાબર આ બધી જ વક્ર સપાટી બધી સપાટી સાથેના ફ્લક્સનો સરવાળો. પણ આપણે જોઈ શકીએ કે આ ગાઉસિયન પૃષ્ઠની આ પહેલી અને બીજી વર્તુળાકાર સમતલ સપાટીઓ છે. નીચેની વર્તુળાકાર સમતલ સપાટી અને ઉપરની વર્તુળાકાર સમતલ સપાટી, આ બંને સપાટી પાસે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ હશે. તેથી આ બંને સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હશે. કારણ કે સમજો કે અહીંયા એક ખંડ વિચારો તો આ ખંડનું ક્ષેત્રફળ આમ, વિદ્યુત ક્ષેત્ર આમ હશે, બે પરસ્પર લંબ. અહીંયા ખંડ વિચારો તો ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ, વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારથી દૂર જતી દિશામાં આ તરફ, બે પરસ્પર લંબ હશે. બરાબર. તો
ફ્લક્સ ફાઈ બરાબર E એ cos 0 તો ફ્લક્સ શૂન્ય થશે. તેથી આ બંને વર્તુળાકાર સમતલ સપાટી નીચેની અને ઉપરની આ બંને સપાટીનું ફ્લક્સ 0. બાકી રહી આ વક્રાકાર સમતલ સપાટી, તો વક્રાકાર સમતલ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ E dA. વક્રાકાર સમતલ સપાટી ઉપર કોઈ પણ જગ્યાએ સમજો કે આવો એક ખંડ વિચાર્યો તો ખંડના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ dA અને વિદ્યુત ક્ષેત્ર E બંને એક જ દિશામાં હશે. તેથી બંને વચ્ચેનો ખૂણો 0 હશે. તેથી ઇન્ટિગ્રેશન E dA cos 0. cos 0 એટલે 1 લખવાની જરૂર નથી. તેથી વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર E. ખરેખર આ ગૌસિયન પૃષ્ઠ સમમિતિ ધરાવે છે. અક્ષથી બધી બાજુ r અંતરે સરખા અંતરે રહેલા આ બિંદુઓમાંથી આ ગૌસિયન પૃષ્ઠ પસાર થાય છે. તેથી આ બધા જ ખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર અચળ હશે. તેથી E સંકલનની આગળ ઇન્ટિગ્રેશન dA cos 0 એટલે 1. dA એટલે એક ખંડનું ક્ષેત્રફળ અને એ બધા જ ખંડના ક્ષેત્રફળનો સરવાળો એટલે આ નળાકારની આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તેથી ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની ત્રિજ્યા r અને લંબાઈ l હોય તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr l હોય. તો વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ 2πrl. ગૌસના નિયમ મુજબ આ વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા q ના છેદમાં એપ્સિલોન 0 હોય. તો ફ્લક્સ ફાઈ બરાબર આ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલો ફ્લક્સ એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર અહીંયાથી લઈને અહીંયા સુધીનો આ લંબાઈ કેટલી છે l. વિદ્યુતભારની રેખીય ઘનતા આપી છે લેમ્ડા. તો વિદ્યુતભારની રેખીય ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં લંબાઈ. તો વિદ્યુતભાર બરાબર રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ. તો સિગ્મા q એટલે કે આના વડે ઘેરાયેલો વિદ્યુતભાર એટલે l લંબાઈનો વિદ્યુતભાર. l લંબાઈમાં વિદ્યુતભાર એટલે રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ લેમ્ડા ઇન્ટુ l છેદમાં એપ્સિલોન 0 એમ નામ. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 આ જ ગૌસિયન પૃષ્ઠ સાથે એક જ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપે છે. તેથી બંનેને સરખાવીએ તો સમીકરણ 1 ની જમણી બાજુ E * 2πrl અને સમીકરણ 2 ની જમણી બાજુ લેમ્ડા l ના છેદમાં એપ્સિલોન 0. l બંને બાજુથી કેન્સલ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર લેમ્ડા ના છેદમાં 2π એપ્સિલોન 0 r. અને આ સૂત્ર તો આગળ આપણે મેળવેલું છે. અનંત વિસ્તારીય રેખીય સમતલ રેખીય વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2k લેમ્ડા ના છેદમાં r અથવા લેમ્ડા ના છેદમાં 2π એપ્સિલોન 0 r. અને આમ પણ કહી શકાય 2 વડે ગુણ્યા 2 વડે ભાગીએ તો 2 પછી 1/4π એપ્સિલોન 0 એટલે k લેમ્ડા ના છેદમાં r. તેથી આવા બે સમકક્ષીય નળાકાર છે તો એની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર લેમ્ડા ના છેદમાં 2π એપ્સિલોન 0 r અથવા 2k લેમ્ડા ના છેદમાં r જેટલું જ મળે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર પણ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. E ચલે છે 1/r. નળાકારની આ અહીંયાથી આમ જાય એમાં r નું મૂલ્ય વધશે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. અંદરના નળાકારથી જેમ જેમ દૂર જાઓ એમ r વધશે એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જશે. બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.17. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર છે 2.18. સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.18 એની રકમ કંઈક આવી છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોજનની પાસે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય. આ હાઇડ્રોજનના પરમાણુમાં પ્રોટોન ન્યુક્લિયસમાં હોય અને ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરતો હોય. તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એટલે કે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ છે અને બંને એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે એટલે મેં કીધું છે. તો પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઊર્જા શૂન્ય લઈ આ તંત્રની સ્થિતિ ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ કરો. ઇલેક્ટ્રોન અને
પ્રોટોન કેટલા અંતરે છે 0.53 એંગસ્ટ્રોમ અંતરે હોય તો એની સ્થિતિ ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવવાની છે. એક ઇલેક્ટ્રોન છે એક પ્રોટોન છે બરાબર, એકનો ઋણ વીજભાર એકનો ધન વીજભાર, બંને વચ્ચેનું અંતર r હોય તો આવા બે વિદ્યુતભારોના તંત્ર માટે અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય લઈએ તો બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણને ખબર છે કે q1 q2 ના છેદમાં r. સૂત્રમાં કિંમત મૂકી સાદુરૂપ આપીએ કે એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q1 એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, એક ઋણ ને એક ધન છે તેથી આગળ નિશાની માઈનસ 1.6 10 ની માઈનસ 19 ઘાત, વળી 1.6 10 ની માઈનસ 19 ઘાત, કારણ કે એક પ્રોટોનનો વીજભાર ધન ને એક ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ, તેથી આગળ નિશાની માઈનસ. ના છેદમાં બે વચ્ચેનું અંતર રકમમાં કીધું છે 0.53 એંગસ્ટ્રોમ, એટલે કે 0.53 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર બરાબર. તેથી u બરાબર માઈનસ સાદુરૂપ આપીએ કેલ્ક્યુલેટરની મદદ વડે 9 ગુણ્યા 9 એને ગુણ્યા 1.6 વળી એને ગુણ્યા 1.6 એને ભાગ્યા 0.53 તો આ સાદુરૂપ મળે છે 43.47 ગુણ્યા 10 ની ઘાત માઈનસ 10 અંશમાં જાય પ્લસ 10, 10 અને 9 19, 19 માઈનસ 19 કેન્સલ તો એક ઘાત વધશે 10 ની માઈનસ 19 ઘાત અને ઊર્જાનો એકમ જૂલ. આ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા આટલા જૂલ, પણ રકમમાં ઇલેક્ટ્રોન વોલ્ટ પૂછ્યું છે તો જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરણ કરવા આ 43.47 10 ની માઈનસ 19 ઘાત ભાગ્યા 1.6 10 ની માઈનસ 19 ઘાત શેમાં મળી જાય ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો 43.47 એને ભાગ્યા 1.6 તો 27. સ્થિતિ ઊર્જા 27.16 10 ની માઈનસ 19 કેન્સલ થઈ જાય આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ માઈનસ 27.16 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર. તો આ પહેલા પ્રશ્નનો જવાબ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ના આ તંત્ર માટે સ્થિતિ ઊર્જા, પહેલા પ્રશ્ન એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે હોય તો એની સ્થિતિ ઊર્જા આટલી હશે. બીજો પ્રશ્ન છે બી, એમાં એવું કીધું છે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે. ઇલેક્ટ્રોનને આ હાઇડ્રોજનના પરમાણુમાંથી સમજો કે દૂર કરવો છે એટલે અનંત અંતરે મોકલવો છે તો કેટલું કાર્ય કરવું પડે. તેની કક્ષાની ગતિ ઊર્જા એમાં મળતી સ્થિતિ ઊર્જા કરતા અડધી છે. કક્ષામાં જે ગતિ ઊર્જા મળે છે એ કેટલી છે સ્થિતિ ઊર્જા કરતા અડધી, અને એ ધન હોય ને એટલે માનાંકમાં લખું છું કે યુગથી અડધી, સ્થિતિ ઊર્જાથી અડધી હોય. અને આ વાત આપણે ગુરુત્વાકર્ષણમાં ઉપગ્રહોના ગતિશાસ્ત્રમાં પણ ભણ્યા કે ગ્રહની આસપાસ ઉપગ્રહ પરિભ્રમણ કરતો હોય તો એની ગતિ ઊર્જા ધન હોય અને ઈ સ્થિતિ ઊર્જા કરતા અડધી હોય બરાબર. અને ઉપગ્રહની સ્થિતિ ઊર્જા એ ઋણ હોય બરાબર. તો અહીંયા પણ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા કરતા અડધી છે એમ કીધું છે. તો આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલું કાર્ય કરવું પડે. જેમ ગ્રહને મુક્ત કરવા માટે કરવું પડતું કાર્ય એટલે ગ્રહની બંધન ઊર્જા, ઉપગ્રહની બંધન ઊર્જા આપણે કહેતા, એવી જ રીતે આ ઇલેક્ટ્રોનની બંધન ઊર્જા, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલું કાર્ય કરવું પડે આ કાર્ય આપણે શોધવું છે. તો આખા તંત્ર પાસે કંઈક કુલ ઊર્જા હશે. કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા માઈનસ 27.16 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ગતિ ઊર્જા રકમમાં કીધું છે સ્થિતિ ઊર્જાથી અડધી એટલે 27.16 ભાગ્યા 2. માઈનસ નિશાની હું એટલા માટે નથી લખતો કારણ કે સ્થિતિ ઊર્જા ઋણ છે પણ ગતિ ઊર્જા તો ઋણ હોય નહીં. ગતિ ઊર્જા ક્યારેય ઋણ હોઈ શકે નહીં, ધન જ હોય. તેથી 27.16 એને ભાગ્યા 2 કરીએ એટલે 13.58 અથવા 13.6 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બંનેને અનુરૂપ આ
આ ગતિ ઉર્જા છે, આ સ્થિતિ ઉર્જા છે, તો તંત્રની કુલ ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા 13.58 અને સ્થિતિ ઉર્જા -27.16. તેથી 13.58 -27.16 તો -13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી કુલ ઉર્જા એટલી -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઇલેક્ટ્રોનની જેટલી કુલ ઉર્જા ઋણ હોય એની ઉર્જા શૂન્ય થાય ત્યારે મુક્ત થાય. ઇલેક્ટ્રોન મુક્ત ક્યારે થાય? તો કે અનંત અંતરે જાય ત્યારે. અનંત અંતરે જાય ત્યારે એની ઉર્જા 0 થઈ જાય. તો એની ઉર્જા 0 કરવા માટે એની પાસે જેટલી ઋણ ઉર્જા છે એટલી ધન ઉર્જા આપવી પડે. તેથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી કાર્ય રકમમાં એમ પ્રશ્ન છે કે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે. મુક્ત કરવા જરૂરી કાર્ય અથવા આપવી પડતી ઉર્જા કેટલી? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો માઈનસ છે ઓલરેડી, પ્લસ મળે એટલે 0 થઈ જાય. તો ઇલેક્ટ્રોન અનંત અંતરે પહોંચી જાય. આમ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. બરાબર. હજી એમાં ત્રીજો પ્રશ્ન છે સી. એની રકમ આવી છે કે બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમ અંતરને 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા જો શૂન્ય લેવામાં આવે, આટલા અંતરે જે સ્થિતિ ઉર્જા મળે એ સ્થિતિ ઉર્જાને કેટલી લેવાની? 0. તો આ A અને B ના જવાબો શું હશે? તો આ અંતરે સ્થિતિ ઉર્જા આપણને ખબર છે U, બરાબર. હવે આટલા અંતરે સ્થિતિ ઉર્જા મેળવી, આટલા અંતરે સ્થિતિ ઉર્જા U0 બરાબર, જેને શૂન્ય લેવાનું કીધું છે, તો U0 બરાબર કે Q1 Q2 ના છેદમાં હવે અંતર R0 કે એટલે 9 ગુણ્યા 10⁹ Q1 1.6 વળી ઇલેક્ટ્રોન પ્રોટોન 1.6 -19 એટલે માઈનસ સીધી 38 લખ નાખું છું. એક પ્લસ એક માઈનસ એટલે આગળ નિશાની માઈનસ અને અંતર 1.06 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 આ જૂલમાં મળશે. આને 1.6 અને 10⁻19 વડે હજી ભાગી નાખો એટલે શું થઈ જાય? ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી ઉર્જા U0 બરાબર માઈનસ આ 1.6 ને -19 એટલા માટે કાઢી નાખ્યા કે આ ઉર્જા જૂલમાં મળશે અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવી હોય તો અહીંયા કેમ આપણે અલગથી 1.6 10⁻19 વડે ભાગ્યા એમ ભાગવા પડશે એટલે કાઢી નાખ્યા. તો 9 ગુણ્યા 1.6 ભાગ્યા 1.06 તો અહીંયા પણ પરિણામ મળે છે 13.58. પરિણામ કેટલું મળે છે? 13.58. 10 ની આ -10 અંશમાં જાય પ્લસ 10, 10 ને 9 19, 19 - 19 કેન્સલ, તો 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ ઉર્જા છે U0 એ 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ, જેને શૂન્ય લેવાનું કીધું છે. આટલા અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાની. આ બંનેનો તફાવત લઈએ તો U - U0 બરાબર U કેટલા મળ્યા? -27.16 માઈનસ U0 કેટલા મળ્યા? -13.58 એટલે માઈનસ માઈનસ પ્લસ 13.58. તેથી U U0 એટલે કે આ અંતરે સ્થિતિ ઉર્જા કેટલી લેવાની? 0. તો -27.16 -27.16 પ્લસ 13.58 એટલે પરિણામ 13.58 જ મળશે. તેથી -13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી સ્થિતિ ઉર્જા U -13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે ને તો આ હાઇડ્રોજનના આ તંત્રની સ્થિતિ ઉર્જા આટલી થાય. પણ જો 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે ને તો આ જ ઉર્જા કેટલી થાય? -13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય.
બરાબર. સાથે સાથે બી નો જવાબ પણ આમાં નવા મેળવવાનો છે. તો આને અનુરૂપ આ કુલ ઉર્જા તંત્રની અને અનુરૂપ આટલી જ થશે. તેથી 0 કરવા માટે કાર્ય આટલું જ કરવું પડશે. તેથી આના માટે ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવા માટે કરવું પડતું કાર્ય એ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું જ હશે. કારણ કે સી પ્રશ્નમાં બે પ્રશ્ન પૂછ્યા છે, બરાબર. એક એવો છે કે 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો આ એ અને બી આ બંને પ્રશ્નોના જવાબ. કારણ કે વીજભારને લઈ જવાનું કાર્ય એ તો એટલું જ રહેશે. તેથી 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ કાર્ય કરવું પડશે, બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.18 છે. ત્યાર પછી 2.19 ત્યાર પછીનો દાખલો જુઓ. રકમ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.19 રકમ કઈક આવી છે. હાઇડ્રોજન અણુના 2 માંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે. હાઇડ્રોજન અણુના 2 માંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન H2+ મળે છે. હાઇડ્રોજનના એક અણુમાં હાઇડ્રોજનના 2 પરમાણુ હોય, બરાબર. એટલે 2 પરમાણુ હોય તો 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હોય. પણ એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરી નાખો એટલે H2+ આયન મળે. તો શું વધે? 2 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન નું અવતંત્ર મળે. તો H2+ ની ધરા સ્થિતિમાં 2 પ્રોટોન વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ છે. સમજો કે આ એક પ્રોટોન છે +E, બીજો +E, અને વચ્ચેનું અંતર કેટલું છે? 1.5 એંગસ્ટ્રોમ છે. અને વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ છે. ઇલેક્ટ્રોન દરેક પ્રોટોન થી લગભગ 1 એંગસ્ટ્રોમ અંતરે છે. ઇલેક્ટ્રોન એવી જગ્યાએ છે કે અહીંથી આ બે પ્રોટોન થી અંતર 1 એંગસ્ટ્રોમ. એટલે આ બિંદુ નામ આપો. અહીંયા સમજો કે ઇલેક્ટ્રોન છે, આ અંતર 1 એંગસ્ટ્રોમ અને આ અંતર પણ 1 એંગસ્ટ્રોમ. બંને પ્રોટોન થી ઇલેક્ટ્રોન 1 એંગસ્ટ્રોમ અંતરે છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. આ 3 વિદ્યુત ભારોના આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાની છે. સ્થિતિ ઉર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો. સ્થિતિ ઉર્જા શૂન્ય આપણે ક્યાં લઈશું? અનંત અંતરે લઈશું, બરાબર. તો આ 3 વિદ્યુત ભારોના તંત્ર માટે સમજો કે આ પ્રથમ વીજભાર કહી દઉં Q1 પ્રોટોન, આ બીજો વીજભાર કહી દઉં Q2. બે વચ્ચેના અંતરને R12 કહી દઉં તો R12 1.5. આ ઇલેક્ટ્રોન ત્રીજો વીજભાર કહી દઉં Q3 તો 1 અને 3 વચ્ચેનું અંતર R13, 2 અને 3 વચ્ચેનું અંતર R23. આ 3 વિદ્યુત ભારો છે એ 3 વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવાની રકમમાં કીધી છે. તો ગમે એટલા વિદ્યુત ભારોનું તંત્ર હોય, વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવા માટે વિદ્યુત ભારો જે તંત્રમાં જેટલા વીજભારો આપેલા છે એમાંથી 2 વિદ્યુત ભારની જોડ બનાવી અને બે વીજભારની જેટલી શક્ય જોડ બને એ જોડ બનાવી બધી જ જોડની સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાથી તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આપણને મળી છે, બરાબર. તો અહીં 3 વીજભારોના તંત્રની 1 અને 2 ની એક જોડ મળશે, 2 અને 3 ની એક જોડ મળશે, 1 અને 3 ની એક જોડ મળશે. આ ત્રણેય જોડ એની સ્થિતિ ઉર્જા એનો સરવાળો કરીએ તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળે. U બરાબર U12 1 અને 2 ની જોડની સ્થિતિ ઉર્જા વધતા U13 1 અને 3 ની જોડની સ્થિતિ ઉર્જા વધતા U23 2 અને 3 ની જોડની સ્થિતિ ઉર્જા. તેથી તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર U12. તો આ બંને Q1 અને Q2 આ બંને વીજભાર વચ્ચેનું અંતર R12 છે. તો 1 અને 2 ના તંત્રની સ્થિતિ ઉર્જા કે Q1 Q2 ના છેદમાં R12 વત્તા 1 અને 3 ની જોડની સ્થિતિ ઉર્જા કે Q1 Q3 ના છેદમાં R13
Q23 એટલે કે Q2 Q3 ના છેદમાં R23. તેથી સ્થિતિ ઉર્જા U બરાબર આ દરેક જોડની સ્થિતિ ઉર્જા મેળવી એનો સરવાળો કરીએ તો પ્રથમ જોડ માટે K એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 Q2 એટલે Q1 એટલે પ્રોટોનનો વીજભાર, Q2 એટલે પ્રોટોનનો વીજભાર, બંને ધન છે એટલે ધન સ્થિતિ ઉર્જા 1.6 ગુણ્યા 1.6 -19 એટલે -38 ના છેદમાં R12 બે વચ્ચેનું અંતર કેટલું છે 1.5 એંગસ્ટ્રોમ એટલે 1.5 ગુણ્યા 10 ની -10 ઘાત. વધતા K Q1 Q3 K એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત બરાબર. Q1 એટલે આનો વીજભાર ધન અને Q3 એટલે આનો વીજભાર ઋણ. તો એક ધન ને એક ઋણ છે તેથી સ્થિતિ ઉર્જા હશે ઋણ. સરવાળો કરવો છે પણ તંત્રની સ્થિતિ ઉર્જા ઋણ છે તેથી માઈનસ, કારણ કે 1.6 બીજો 1.6 -19 એટલે -38 ઘાત ના છેદમાં હવે બે વચ્ચેનું અંતર કેટલું, સોરી 1 અને 3 વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ એટલે ખાલી 10 ની -10 ઘાત. એ જ રીતે હવે આ જોડની સ્થિતિ ઉર્જા, તો આ જોડની સ્થિતિ ઉર્જામાં પણ K એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q2 એટલે બીજા વીજભાર પ્રોટોન 1.6 10 ની -19 ઘાત. Q3 એટલે ઇલેક્ટ્રોન, એક પ્રોટોન એક ન્યુટ્રોન, સોરી એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, તો એક ધન ઋણ, તો સ્થિતિ ઉર્જા ગુણાકાર ઋણ થશે કે 1.6 10 ની -19 એટલે -38 ઘાત ના છેદમાં બે વચ્ચેનું અંતર અહીંયાથી આ પ્રોટોન થી ઇલેક્ટ્રોન નું અંતર એટલું જ 1 એંગસ્ટ્રોમ છે એટલે 10 ની -10 ઘાત. તેથી સ્થિતિ ઉર્જા U બરાબર સાદુરૂપ આપીએ તો 9 એને ગુણ્યા 1.6 એને ગુણ્યા 1.6 એને ભાગ્યા 1.5 તો પ્રથમ 15.36 પેલા પદની નું સાદુરૂપ 15.36 ગુણ્યા 10 ની ઘાત -10 અંશમાં જાય +10 10 ને 9 19 એટલે 10 ની -19 ઘાત. પહેલું સાદુરૂપ માઈનસ આ બંને તો સરખા જ છે તો એકનું સાદુરૂપ આપી અને બે વડે ગુણી નાખીએ તો 9 ગુણ્યા 9 એને ગુણ્યા 1.6 વળી એને ગુણ્યા 1.6 એટલે 23.04 ગુણ્યા 10 ની -10 અંશમાં જાય +10 10 ને 9 19 એટલે -19 ઘાત. હજી એટલા ને એટલા આની કિંમત પણ એટલી જ મળશે 23.04 ગુણ્યા 10 ની -19 ઘાત બરાબર. તેથી સ્થિતિ ઉર્જા U બરાબર બધામાંથી 10 ની -19 ઘાત કોમન કાઢીએ તો કૌંસમાં પહેલા પદમાં શું વધે 15.36 -23.04 -23.04 તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા -30.72 10 ની -19 ઘાત કોમન બધામાંથી તેથી આટલા જૂલ. તંત્રની કુલ સ્થિતિ ઉર્જા -30.72 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. અહીંયા કીધું નથી કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરણ કરો, પણ જો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરણ કરીએ તો આને 1.6 વડે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે ભાગશું તો 19 ઘાત કેન્સલ થઈ જશે. સ્થિતિ ઉર્જા આપણને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મળી જશે બરાબર. આ સ્વાધ્યાયમાં હતો દાખલા નંબર 2.19. ત્યાર પછી હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર જોઈએ 2.20. સ્વાધ્યાયમાં ત્યાર પછીનો દાખલો જુઓ 2.20. એની રકમ કંઈક આવી છે A અને B ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુત ભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે
જોડવામાં આવે છે. બે વાહક ગોળાઓ છે, એક તારથી સુવાહક તારથી જોડાયેલા છે. બે ગોળાઓને સપાટીઓ પરના, તો આ બે ગોળાઓની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? તો બંને માટે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર શોધવાનો છે. આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો. કોઈ સુવાહક છે એના અણીવાળા ભાગ પાસે ઘનતા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધુ હોય, શા માટે એ સમજાવવાનું છે. બરાબર. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર આ છે 2.20. સમજો કે એક r ત્રિજ્યાનો કોઈક વાહક ગોળો છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એ સિગ્મા જેટલી વિદ્યુતભારની સમજો કે પૃષ્ઠ ઘનતા ધરાવે છે. બરાબર. તો કોઈક r ત્રિજ્યાના ગોળો વિચારો, q જેટલો વીજભાર હોય, તો એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq ના છેદમાં r². બરાબર. અને આમ લખી શકાય કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq ના છેદમાં r², એટલે r * r. પરંતુ આ વાહક ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન V બરાબર kq ના છેદમાં r. આ ત્રિજ્યાના ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? kq ના છેદમાં r. તો આ kq ના છેદમાં r ની જગ્યાએ v આ કિંમત અહીંયા લખ નાખીએ તો E બરાબર v ના છેદમાં r આવું મળે. હવે આપણને રકમમાં બે ગોળાઓ કીધા છે, એકની ત્રિજ્યા a, બીજાની b. આ a અને b બંને ત્રિજ્યાના ગોળાઓ વાહક તારથી જોડાયેલા છે. બે ગોળાઓ વાહક તારથી a અને b ત્રિજ્યાના ગોળાઓ વાહક તારથી જોડેલા હોવાથી વિદ્યુત સ્થિતિમાન અચળ હશે. કારણ કે પહેલા બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો સમજો કે તફાવત હશે, પણ વીજભાર ઊંચાથી નીચા સ્થિતિમાન તરફ વહન પામશે. ક્યાં સુધી વહન થશે? જ્યાં સુધી બંનેનું સ્થિતિમાન સરખું ન થઈ જાય ત્યાં સુધી. બંને વાહક ગોળાઓ જો એકબીજા સાથે સંપર્કમાં હોય તો v અચળ હશે. ગોળાઓ વાહક તારથી જોડાયેલા હોવાથી બંનેની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન v અચળ હશે. અને જો v અચળ હોય તો E ચલે છે r. તો પ્રથમ ગોળા એનું વિદ્યુત ક્ષેત્ર E1 હોય, એની ત્રિજ્યા છે 1/a. બીજા ગોળા એની ત્રિજ્યા b છે, એનું વિદ્યુત ક્ષેત્ર b હોય તો E2 ચલે છે 1/b. બંનેનો ભાગાકાર કરીએ તો E1 ના છેદમાં E2 બરાબર b ના છેદમાં a. તેથી વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો મળશે? વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર E1 ના છેદમાં E2 બરાબર b ના છેદમાં a. એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એ જેની ત્રિજ્યા ઓછી વધુ છે, તો વિદ્યુત ક્ષેત્ર જેની ત્રિજ્યા વધુ વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. તેથી a અને b બંને ગોળાઓના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર E1 ના છેદમાં E2 બરાબર b ના છેદમાં a જેટલો આ વિદ્યુત ક્ષેત્રનો આ ગુણોત્તર છે. બરાબર. વિદ્યુત ક્ષેત્રના ગુણોત્તર પછી એવો પ્રશ્ન છે કે કોઈ પણ વાહક માટે અણીવાળા ભાગ પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, રકમમાં એવો પ્રશ્ન છે કે આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર, રકમમાં એવું છે કે તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગ કરતા પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે? સપાટ ભાગ કરતા જ્યાં વાહક પાસે તીક્ષ્ણ ભાગ હોય તો એ તીક્ષ્ણ ભાગ પાસે આ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે હોય છે. શા માટે? તો વિદ્યુત વાહકની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0, એટલે કે E ચલે છે સિગ્મા. હવે E ચલે છે 1/r અને E ચલે છે સિગ્મા, તેથી સિગ્મા ચલે છે 1/r. તેથી કોઈ પણ વાહકમાં જ્યાં તીક્ષ્ણ ભાગ હશે તો તીક્ષ્ણ ભાગ પાસે ત્રિજ્યા ઓછી હશે, તો ત્રિજ્યા ઓછી હશે તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધુ હશે. વાહકના તીક્ષ્ણ અણીદાર ભાગ પાસે, તીક્ષ્ણ કે અણીદાર ભાગ પાસે
તીક્ષ્ણ કે અણીદાર ભાગ પાસે r ત્રિજ્યા વધુ હશે, સોરી ત્રિજ્યા ઓછી હશે. આખા કોઈ વાહક હોય તો એમાં જ્યાં અણીવાળો ભાગ હશે ત્યાં વક્રતા વધુ એટલે ત્રિજ્યા ઓછી હશે. તો ત્રિજ્યા ઓછી હશે તો સિગ્મા એટલે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધુ હશે. તેથી કોઈ પણ વાહકમાં સમજો કે આવું અનિયમિત આકારનું વાહક છે તો આમાં આ ભાગ પાસે આના ઉપર સમજો કે આમ વાહક પદાર્થ છે એનો વીજભાર આપી, બરાબર? તો આને વીજભાર આપવાથી એની સપાટી ઉપર વિદ્યુતભાર ગોઠવાશે. તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અણીવાળો ભાગ છે, સમજો કે આ અણીવાળો ભાગ છે તો અહીંયા ત્રિજ્યા ઓછી હશે, પૃષ્ઠ ઘનતા વધુ હશે. અણીવાળા ભાગ પાસે અહીંયા આના કરતા અહીંયા આ સુરેખ ભાગ કરતા અહીંયા અણીવાળા તીક્ષ્ણ ભાગ પાસે ત્રિજ્યા ઓછી હશે, તેથી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ત્યાં વધારે હોય છે, બરાબર? તો આ પરિણામનો એનો આ ઉપયોગ પણ છે. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.21. ત્યાર પછીનો દાખલો જુઓ. રકમ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.21. એમાં 3 પ્રશ્ન છે, A, B અને C. રકમમાં એવું કીધું છે કે બે વિદ્યુતભારો -q અને +q અનુક્રમે 0 0 -a અને 0 0 a બિંદુ પર રહેલા છે. એટલે કે z અક્ષ ઉપર બે વીજભારો રહેલા છે. 2.21. બે વિદ્યુતભારો -q અને +q ને એના આયામ આપેલા છે. સરળતા ખાતર ધારો કે આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ છે. આ ધન z અક્ષ અને આ ઋણ z અક્ષ છે. આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. -q વિદ્યુતભાર 0 0 - a છે, એટલે ઉગમ બિંદુથી નીચે તરફ a જેટલા અંતરે અહીંયા આ અંતર a છે, -q વીજભાર છે. અને એટલા જ પ્લસ અંતરે 0 0 + a અંતરે 0 0 x યામ y યામ 0 એટલે z અક્ષ ઉપર a જેટલા અંતરે અહીંયા +q વીજભાર છે. તો પહેલો પ્રશ્ન છે 0 0 z અને x, y, 0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0 0 z એટલે z અક્ષ ઉપર કોઈ z જેટલા અંતરે એક p બિંદુ છે ત્યાં, અને એક xy સમતલમાં એક બિંદુ છે x, y, 0. આ બંને બિંદુએ આ x, y, 0 અને 0 0 z આ બંને બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તે મેળવવાનું છે, બરાબર? આ બંને બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે સૌપ્રથમ p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. તો p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, બે વિદ્યુત સ્થિતિમાન હશે, એક ધન વીજભારનું ને ઋણ વીજભારનું. તો 0 0 z બિંદુએ p બિંદુ કે જેના યામ શું છે 0 0 છે, આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન v બરાબર ધન વીજભારનું સ્થિતિમાન વત્તા ઋણ વીજભારનું સ્થિતિમાન. ધન વીજભારનું અહીંયાથી અહીંયા સ્થિતિમાન kq ના છેદમાં આ અંતર z છે, બરાબર? આ a છે તો આ અંતર કેટલું થશે? z - a. તો વિદ્યુત સ્થિતિમાન kq ના છેદમાં z - a જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે, બરાબર? ઋણ વિદ્યુતભારથી અહીંયા અંતર, ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ હશે એટલે -kq ના છેદમાં આ -q થી અંતર અહીંયા આ અંતર z ને આ a, તો કુલ અંતર z + a હશે. સમજાય? તેથી વિદ્યુત સ્થિતિમાન v બરાબર k અને q બંનેમાંથી કોમન, તો 1/z - a -1/z + a. સાદુરૂપ આપીએ તો v બરાબર k qm
અહીં z n z n નો ગુણાકાર લસા વર્ગ તફાવત થશે, એક પ્લસ ને એક માઈનસ છે તો z² માઈનસ a². અંશમાં એક સાથે z પ્લસ a માઈનસ આની સાથે z માઈનસ a પણ આગળ નિશાની માઈનસ છે તો માઈનસ z પ્લસ a. આ પ્લસ z માઈનસ z કેન્સલ તો વિદ્યુત સ્થિતિમાન v બરાબર k q. અંશમાં શું વધે a પ્લસ a એટલે 2a ના છેદમાં z² માઈનસ a². આ છેદમાં z² માઈનસ a². આ q into 2a એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે તો વિદ્યુત સ્થિતિમાન kp ના છેદમાં z² માઈનસ a². આ p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન છે. p બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનને અહીંયા vp નામ આપી દે. બરાબર. હજી આ q બિંદુ નામ કેપિટલ q બિંદુ નામ આપો x, y, 0. xy સમતલમાં આ બિંદુ છે તો xy સમતલમાં આ બિંદુ પાસે કેપિટલ q કે જેના યામ x, y, 0 બિંદુ એ આ ડાયપોલની વિષુવરેખા પરનું બિંદુ છે. આ બિંદુ એનો જેડિયામ 0 છે એનો xy સમતલમાં છે અને xy સમતલ છે એ ડાયપોલ માટે વિષુવવૃત્ત થશે, વિષુવવૃત્ત પરનું બિંદુ છે તો q બિંદુ એ ડાયપોલનું વિષુવરેખા પરનું બિંદુ છે. વિષુવરેખા અથવા વિષુવવૃત્ત પરનું q બિંદુ એ ડાયપોલની વિષુવરેખા પરનું બિંદુ છે. કોઈ પણ વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ડાયપોલની વિષુવરેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન હંમેશા શૂન્ય હોય. kp cos θ ના છેદમાં r² આપણે સૂત્ર જોયું હતું. બરાબર. θ બરાબર 90 હોય તો cos 90 0. તેથી ડાયપોલની વિષુવરેખા ઉપર આ q બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? શૂન્ય હશે. તો આ પહેલા પ્રશ્ન a નો આ જવાબ છે. આ p અને q બિંદુ પાસે p પાસે વિદ્યુત સ્થિતિમાન આટલું અને q પાસે શૂન્ય. બરાબર. હજી એમાં આગળ બીજો પ્રશ્ન છે b. સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર r પર r is greater than a હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. આ z અંતરે લખ્યું આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું એમાં r અંતરે વિદ્યુત સ્થિતિમાન v આપણે શું લખી શકીએ? kp ના છેદમાં r² માઈનસ a². આવું થશે. પરંતુ જો r is greater than a હોય જો r is greater than a હોય તો r² ની સાપેક્ષે a વર્ગને અવગણી શકાય. તો r વર્ગની સાપેક્ષે a વર્ગ અવગણતા a વર્ગને જો આપણે અવગણી નાખીએ તો આ a વર્ગ છે એ કેન્સલ 0 લખ નાખીએ તો વિદ્યુત સ્થિતિમાન v kp ના છેદમાં r² થઈ જાય. તો r is greater than a અંતર માટે વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે v ચલે છે 1/r². અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બીજા પ્રશ્ન b નો જવાબ છે. બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એમાં છે એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને x અક્ષ પર એક બિંદુ આપ્યો છે 5 0 0 ત્યાંથી -7,0,0 બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે? નાનો વીજભાર છે અહીંયાથી અહીંયા લઈ જવાનો છે તો કાર્ય કેટલું હશે? આ બિંદુ નામ આપો a અને નામ આપો b. તો નાના સૂક્ષ્મ વીજભારને a થી b બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય હશે? જો પરીક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તે જ બે બિંદુ વચ્ચે x અક્ષ પર ન હોય તો જવાબમાં ફેર પડે. માર્ગ આમ સીધો ન હોય x અક્ષ ઉપર એની જગ્યાએ કાંઈક આડો અવળો હોય તો પણ કેટલું? તો વીજભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા કરવું પડતું કાર્ય એ વીજભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું. હકીકતમાં આ બંને બિંદુ x અક્ષ ઉપર છે
આ બંને બિંદુ x અક્ષ પર છે અને x અક્ષ પરના આ બંને બિંદુ માટે આ x અક્ષ આ વિદ્યુત ડાયપોલ કે જે z અક્ષ ઉપર રહેલો છે એને ઈ x અક્ષ તો ઈ વિષુવ રેખા છે અને વિષુવ રેખા ઉપર તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો આ બિંદુએ અને આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે તેથી a પાસે સ્થિતિમાન b પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય આ બંને બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે જો a અને b આ બંને બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો વીજભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા કરવું પડતું કાર્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય તો એકમ વીજભારને લઈ જવાનું કાર્ય 0 તો કોઈ પણ નાના q વીજભારને લઈ જવાનું કાર્ય શૂન્ય મળશે તેથી x અક્ષ પર ને x અક્ષ ઉપર a થી b સુધી 500 બિંદુથી -700 બિંદુ સુધી વિદ્યુત ભારને લઈ જવા કરવું પડતું કાર્ય શૂન્ય ફરી પાછું આ કાર્ય માર્ગ ઉપર ને આધાર રાખતું નથી તમે એને સીધે સીધે x અક્ષ ઉપર લઈ જાઓ તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાન 0 કાર્ય 0 અને આડા અવળા માર્ગે લઈ જાઓ તો પણ પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાન શૂન્ય છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 તો કાર્ય 0 અને આ કાર્ય વિદ્યુત ક્ષેત્રમાં વીજભારને લઈ જવાનું આ કાર્ય માર્ગ ઉપર તો ક્યારે આધાર રાખે નહીં તેથી બીજા માર્ગે પણ આ જ બે બિંદુએ 1 થી b સુધી વીજભારને લઈ જવાનું કાર્ય આ બીજા માર્ગે પણ શૂન્ય જ હશે બરાબર તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.21 તેથી તે જ બિંદુઓ વચ્ચે x અક્ષ ઉપર વીજભારને ન લઈ જાય એની જગ્યાએ બીજા માર્ગે a થી b પર લઈ જાય તો કાર્ય કાંઈ બદલાય નહીં બરાબર સારું ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ સ્વાધ્યાયના 2.21 પછીના 2.22 થી બાકીના દાખલાઓ આપણે કાલે ગણશું બરાબર સારું ચાલો આજે અહીંયા સુધી રાખીએ નમસ્કાર